ઓકે, વેલકમ ટુ નોલેજ ઇઝ કરન્સી ગાઈઝ. આજે આપણે નવા ભાગમાં સ્પીપાનો 2019નું પેપરનું ક્વેશ્ચન નંબર 41 નું સોલ્યુશન જોઈએ છીએ. વોટ આર ધ ઓફિશિયલ ક્રાઇટેરિયા ફોર અસાઇનિંગ ક્લાસિકલ લેંગ્વેજ? ક્લાસિકલ ભાષાને અસાઇન કરવા માટે, ડિક્લેર કરવા માટે કયા કયા ક્રાઇટેરિયા છે, એના એક્ઝામ્પલ સ્ટેટમેન્ટ આપેલા છે, કયું સાચું છે આપણે જોવાનું છે. તો ઇટ શુડ હેવ રેકોર્ડેડ હિસ્ટ્રી. આ પણ ક્લાસિકલ એટલે જૂનું, એન્શિયન્ટ પાસ્ટ તો જ એને કહેવાય. 1500-2000 ની હિસ્ટ્રી તો હોવી જોઈએ. ઓકે, ઇટ શુડ બી ને ઓફિશિયલ લેંગ્વેજ. એવું કાંઈ ના હોય. ઘણી વસ્તુ એવી છે કે જે પાસ્ટમાં હતી બટ વચ્ચે એનામાં ગેપ આવી જાય છે અને એનું જો સ્ટોપ થઈ જાય છે. જેમ અત્યારે સંસ્કૃત વધારે પડતો યુઝમાં નથી, બટ ભલે એ છે ક્લાસિક ઓફિશિયલ લેંગ્વેજ, બટ તો પણ એવો કોઈ ક્રાઇટેરિયા નથી. ઇટ્સ લિટરલી ટ્રેડિશન શુડ બી ઓરિજિનલ એન્ડ નોટ બોરોડ. ઓરિજિનલ હોય તો જ ક્લાસિકલ કહેવાય. બીજા પાસેથી ઉધારમાં લીધેલું હોય, મીન્સ કે બીજામાંથી ઇવોલ્વ થઈ હોય, તો એ પછી જે ઇવોલ્વ થયેલી ભાષા છે એને ક્લાસિકલ કહીશું, નક્કી જે બોરોડ થઈને નવી બને છે સ્પીચ કમ્યુનિટી એને. ઓકે, સો 1 and 3 સી. our answer is સી. થોડી ઘણી ક્લાસિકલ ભાષાની લેંગ્વેજની વાત કરીએ તો 2019માં રાજ્યસભામાંથી એક બિલ પસાર થયું જે સેન્ટ્રલ યુનિવર્સિટી 3 છે એને માન્યતા આપે છે. 3 સંસ્કૃત યુનિવર્સિટીને સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી બિલ 2019. રાષ્ટ્રીય સંસ્કૃતિ સંસ્થાન પેલું, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ દિલ્હી થર્ડ, રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ ઇન તિરુપતિ, આ 3ને માન્યતા આપે છે. ટોટલ 6 ભાષા એવી છે જે ક્લાસિકલ સ્ટેટસને માન્યતા પ્રાપ્ત કરેલી છે. તમિલ 2004માં, પછી કન્નડા 2008માં, સંસ્કૃત 2005માં, તેલુગુ 2008માં, મલયાલમ 2013માં, ઓડિયા 2014માં. અને આ બધી મેન્શન છે 8th શેડ્યુલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ઓકે, ટોટલ 12 શેડ્યુલ છે, એમાંથી 8મું જે શેડ્યુલ છે એમાં 22 ઓફિશિયલ ભાષા અને 6 ક્લાસિકલ ભાષા એના વિશેની માહિતી એમાં મળે છે. ઓકે, જે 8th શેડ્યુલ છે એમાં આર્ટિકલ 344 અને આર્ટિકલ 351. 344 ની અંતર્ગત પેલું પ્રોવિઝન છે, એની અંદર કમિટી અને કમિશન વિશેની વાતચીત કરેલી છે. અને આર્ટિકલ 351 છે જે યુનિયન ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એની ડ્યુટીની વિશેની માહિતી આપે છે કે ક્લાસિકલ લેંગ્વેજ કે ભાષા વિશે એમનું કામ શું છે એના વિશે. ઓકે, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગાઈડલાઇન્સ બહાર પાડી છે કે કોઈ ભાષા ક્લાસિકલ છે કે નહીં એ જોવું હોય તો શું ક્રાઇટેરિયા છે. તો જે આ ક્વેશ્ચનમાં 3 સ્ટેટમેન્ટ આપેલા છે એના રિલેટેડ જ વાત છે કે હિસ્ટ્રી, એન્શિયન્ટ ટેક્સ્ટ એનો રેકોર્ડ છે કે નહીં, 1500-2000 વર્ષ જૂનો. વેલ્યુએબલ હેરિટેજ માન્યતા આપવામાં આવી છે અલગ અલગ સ્પીકર્સ, મીન્સ કે અલગ અલગ સ્કોલર્સ દ્વારા ટેક્સ્ટ લિટરેચરને. ઓરિજિનલ છે કે નહીં, બોરોડ કરેલું તો નથી ને, મોડર્નથી અલગ છે કે નહીં, આ બધા ક્રાઇટેરિયા છે. ઓકે, ક્લાસિકલ થાય પછી લેંગ્વેજ ડિક્લેર થઈ જાય ક્લાસિકલ, તો હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એચઆરડી મિનિસ્ટ્રી એને પ્રમોટ કરવા માટે મેજર વાર્ષિક અવોર્ડ્સ આપે છે સ્કોલર્સને. ઓકે, પછી સેન્ટર ઓફ એક્સેલન્સનું સેટઅપ કરવામાં આવે છે અને યુજીસીને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે ક્રિએટ કરો પ્રોફેશનલ ચેર્સ ફોર ક્લાસિકલ લેંગ્વેજ ઇન યુનિવર્સિટીઝ. ઓકે, મેઇનલી સેન્ટ્રલ યુનિવર્સિટીઝમાં વધારે થાય છે પહેલા. ઓકે, તો આપણે આ વાત કરી ક્લાસિકલ લેંગ્વેજની વિશે. ઓકે ગાઈઝ, 42મો ક્વેશ્ચન એમ છે કે ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ, સાચું સ્ટેટમેન્ટ અબાઉટ ધ વુડ્સ ડિસ્પેચ. વુડ્સ ડિસ્પેચ ભારતના 1854માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ગવર્મેન્ટ આપણા ઉપર રાજ કરતું હતું ત્યારે આવવામાં આવ્યું હતું. એનું કામ હતું એજ્યુકેશન રિલેટેડ. ઓકે, તો અહીંયા 3 સ્ટેટમેન્ટ છે. ઇટ વોઝ ધ ફર્સ્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ફોર ધ સ્પ્રેડ ઓફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. તો આ એકદમ સાચી વાત છે, એજ્યુકેશન રિલેટેડ હતું. ઇટ રેકમેન્ડેડ ધેટ હાઈ સ્કૂલ એજ્યુકેશન શુડ હેવ 2 ડિવિઝન, લિટરેરી એન્ડ વોકેશનલ. તો આ ખોટું છે, એમાં અલગ લેવલ આખી સિસ્ટમ હતી, હું તમને કહું છું થોડીક વારમાં. ઇટ રિકમેન્ડેડ ગ્રાન્ટ ઇન એડ ટુ એન્કરેજ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ ઇન ધ ફિલ્ડ ઓફ એજ્યુકેશન. હા, પ્રાઇવેટ સ્કૂલોને એ લોકો ગ્રાન્ટ આપવા માટે રેડી હતા. ઓકે, તો 1 and 3 ઇઝ ધ કરેક્ટ આન્સર. સો અવર આન્સર ઇઝ બી. વુડ્સ ડિસ્પેચ 1854માં ભારતમાં આવ્યું હતું. ચાર્લ્સ વુડ જે પ્રેસિડેન્ટ હતા બોર્ડ ઓફ કંટ્રોલના, જેમણે ઇંગ્લિશ લર્નિંગના પ્રમોશન માટે આ વુડ્સ ડિસ્પેચ ભારતના ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીને મોકલ્યું હતું. ઓકે, અને ફિમેલ એજ્યુકેશન માટે પણ હતું. પ્રાઇમરી સ્કૂલને વર્નાક્યુલર લોકલ ભાષામાં રાખવી, હાઈસ્કૂલમાં એંગ્લો વર્નાક્યુલર ભાષા, કોલેજમાં ઇંગ્લિશ મીડિયમ, પછી વોકેશનલ અને વુમન એજ્યુકેશન માટે પણ ભાર આપવામાં આવ્યો હતો. ઇંગ્લિશ ક્લાસ મીન્સ કે એક એવો ક્લાસ કમ્યુનિટી બનાવી જે ભારતના એડમિનિસ્ટ્રેશનમાં બ્રિટિશને સપોર્ટ કરી શકે, એમને મદદ કરી શકે, એમના માટે કામ કરી શકે, એવો એક ઇંગ્લિશ ક્લાસ ઊભો કરવા માટે આ ડિસ્પેચ હતું. ઓકે, આને મેગ્ના કાર્ટા ઓફ ઇંગ્લિશ એજ્યુકેશન ઇન ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. તમને નહીં ખબર પણ ઇન્ડિયામાં એટલું ઇંગ્લિશનું પોપ્યુલેશન છે જે બીજા દેશ કરતાં પણ વધારે છે, જ્યાંની ઓરિજિનલ ભાષા છે. ઇંગ્લિશ સ્પીકિંગ પોપ્યુલેશન ઇન્ડિયામાં વધારે છે. ઓકે,
ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સિવિલ સર્વન્ટ મળી શકે અને એ પણ ટ્રસ્ટેડ વિશ્વાસુ સિવિલ સર્વન્ટ મળી શકે એના માટેની આ પહેલ હતી. બીજા સજેશન રિકમેન્ડેશનની વાત કરીએ તો પ્રોવિન્સીસમાં ડિપાર્ટમેન્ટ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ સેટઅપ કરવા, યુનિવર્સિટીઝ જેમ કે લંડનમાં જેવી બનેલી છે એવી આપણા ભારતમાં બોમ્બે, મદ્રાસ, કલકત્તા એવા મોટા મોટા શહેરોમાં પણ બને એવી એક પહેલ હતી. પછી બધા જિલ્લામાં એક ગવર્મેન્ટ સ્કૂલ બને, પ્રાઇવેટ સ્કૂલને ગ્રાન્ટીને એડ આપવામાં આવે, મીન્સ કે સહાય આપવામાં આવે. પછી ભારતીય પીપલને એમની મધર ટંગમાં ટ્રેનિંગ મળી શકે એના માટે વાત હતી. પ્રાઇમરી ટુ યુનિવર્સિટી માટેની આખી એક સિસ્ટમ મેથડ સેટઅપ કરવી. પછી એજ્યુકેશન ફોર વુમન, આ પણ એમનો રોલ હતો. ફાઇનલી રિઝલ્ટ શું થયું? કલકત્તામાં, બોમ્બેમાં, મદ્રાસમાં 1857માં યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવે છે. પંજાબમાં 1882માં અને અલ્હાબાદમાં 1887માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવે છે. એના સિવાય બધા પ્રોવિન્સીસમાં ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ બને છે અને ઇંગ્લિશનું પ્રમોશન તો થઈ જ ગયું. ઓકે, સો અવર આન્સર ઇઝ બી. 42માં ક્વેશ્ચનનો આન્સર છે બી. ઓકે ગાઈઝ, ક્વેશ્ચન નંબર 43. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ અહારા વિથ રેફરન્સ ટુ ધ સાતવાહના પીરિયડ? સાતવાહના ડાયનેસ્ટી જે મોરિયન પછી રૂલ કરે છે ડેક્કન એરિયામાં, પુણે મહારાષ્ટ્રથી લઈને કોસ્ટલ આંધ્રપ્રદેશ સુધી 2nd સેન્ચુરી BC ઓનવર્ડ્સ, એના પછી. ઓકે, સાતવાહનને સતકર્ણી, આંધ્રાઝ, આંધ્રભૃત્યાઝ જે પુરાણો અને કોઇન્સમાં નામ છે. કોઇન્સ અલગ અલગ ટાઈપના હતા. કોઇન્સમાં લીડ, સિલ્વર, કોપર. ઓકે, મેઇનલી એવું કહેવામાં આવે છે કે સાતવાહના બ્રાહ્મણાસ હતા અને પોતાની માતાના નામે પોતાની ઓળખ આપતા હતા. સાતવાહનાનું જે એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ હતી ડિવાઈડ હતું જનપદાસ અને અહારાઝ. અહારાઝ આપણો વર્ડ છે. અહારાઝના રૂલર હોય અમાત્ય. અમાત્યની નીચે મીન્સ કે અહારાઝની નીચે ગ્રામ આવે છે, ગામડું આવે છે, ગામડાનો હેડમેન હોય ગામિકા. તો આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આપણો આન્સર આવે છે ડિસ્ટ્રિક્ટ. રેવન્યુ રિલેટેડ નથી, જમીનદાર રિલેટેડ નથી, બોન્ડેડ લેબરર્સ રિલેટેડ નથી. રાજન, રાજા, સેનાપતિ, ગાંધિકા એટલે પરફ્યુમ ટ્રેડર. આવા અનેક વર્ડ્સ આપણને અલગ અલગ સોર્સમાંથી મળે છે. આંધ્રપ્રદેશ મેઇન એમનું શાસન કરવાની જગ્યા હતી, બટ એમના જે સોર્સિસ મળે છે આપણને મહારાષ્ટ્રમાંથી વધારે મળેલા છે. ઓકે, સો લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે વધારે ડીપમાં એમાં નથી જતા. ઓકે, 44મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 44. ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ ધ દેસાઈ લિયાકત પેક્ટ. દેસાઈ લિયાકત પેક્ટ શું હતું એના વિશે વાત કરીશું અને એના જે આ બે સ્ટેટમેન્ટ છે એમાંથી સાચું કયું છે આપણે જોવાનું છે. ઓકે, સો ગાંધીજી, આપણે મહાત્મા ગાંધીજીને લાગ્યું 1945-42 ની વચ્ચે કે હિન્દુ મુસ્લિમ વચ્ચે ડેડલોક, કોંગ્રેસ મુસ્લિમ લીગ વચ્ચે ડેડલોક થઈ ગયું છે, કોઈ કન્ક્લુઝન પર પહોંચી નથી શકતા કે ભારતનું આગળનું ભવિષ્ય શું. ત્યારે આ રીતના જીવનને ચાલ્યું રહેશે તો બ્રિટિશ આપણને આઝાદી આપવાના છે નહીં. ઓકે, એટલે એમણે ડાયરેક્ટ મીન્સ કે એમના જે ભુલાભાઈ જીવનજી દેસાઈ એમને કહ્યું કે ભાઈ તમે કંઈક મુસ્લિમ લીગના લીડર્સને સોલ્યુશન માટે રસ્તો કાઢવા માટે એમને મળો. તો 1942 થી 1945નું જે ડેડલોક હતું એને સોલ્વ કરવા માટે ગાંધીજીએ દેસાઈભાઈને મોકલ્યા એમના મિત્ર લિયાકત અલી પાસે, જે મુસ્લિમ લીગના લીડર હતા. જાન્યુઆરી 1945માં બંને મળે છે અને ઇન્ટરિમ ગવર્મેન્ટ બનાવવા માટે ભુલાભાઈ દેસાઈ આપણા એમને પ્રપોઝલ આપે છે અને એગ્રીમેન્ટ સુધી પહોંચે છે. તો મુસ્લિમ લીગ એમ કહે છે કે એગ્રીમેન્ટના પોઈન્ટ્સ આવા હશે કે સરખા નંબર ઓફ નોમિનેશન થવા જોઈએ સેન્ટ્રલ એક્ઝિક્યુટિવમાં બંને સાઈડથી. એટલે જે પહેલું સ્ટેટમેન્ટ છે કે ઇટ ઇઝ ધ પ્રોવિઝન ઓફ સીટ શેરિંગ, કોંગ્રેસ મુસ્લિમ લીગમાં 60-40 નો રેશો, તો આ એકદમ ખોટું પડે છે. ઓકે, એટલે પહેલું સ્ટેટમેન્ટ ખોટું, પહેલું ખોટું, પહેલું એટલે અહીંયાથી પહેલું આ બે એસી ખોટું પડે છે. હવે આ બી ને ડી માં જોવાનું છે આપણે. બીજું હતું કે શેડ્યુલ કાસ્ટના લોકો છે, શીખ છે કે પછી માઇનોરિટીઝના લોકો છે, એમને રિપ્રેઝન્ટેશન આપવું એવું એમના એગ્રીમેન્ટમાં હતું. અને જે ગવર્મેન્ટ ફોર્મ થશે એને ગવર્મેન્ટ ઓફ इंडिया एक्ट 1935 प्रमाणे बनावी. ओके, बट कांग्रेस को ये पसंद नहीं आया और उन्होंने इसको एंडोर्स नहीं किया था 1945 में, और मुस्लिम लीग ने भी शायद नहीं किया होगा और किया भी होगा लेकिन कांग्रेस ने नहीं किया. लेकिन इससे कुछ हमें मतलब नहीं है, तो हमारे दूसरा स्टेटमेंट भी गलत हो जाता है. तो हमारा आंसर है डी. ओके, चलिए मूव करते हैं अगले सवाल पर. ક્વેશ્ચન નંબર 45માં એમ કહે છે કે કોણે કહ્યું છે કે સો લોંગ એઝ ધ મિલિયન્સ લિવ ઇન હંગર એન્ડ ઇગ્નોરન્સ, જ્યાં સુધી લાખો લોકો ભૂખમરા અને અજ્ઞાનતામાં જીવે છે ત્યાં સુધી હું દરેક માણસને દેશદ્રોહી ગણું છું. આવું આપણા સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું. કે વિવેકાનંદ જે એક એવા વ્યક્તિ, એવા થિંકર 19મી સદીમાં આવ્યા જેમણે હિન્દુઇઝમમાં લિબરલાઇઝ કર્યું હતું, જેમણે વેદાંત અને યોગાની ફિલોસોફીને વેસ્ટર્ન કન્ટ્રીઓઝમાં ફેલાવ્યા હતા.
જેમણે ઓપ્રેસ્ડ અને ડાઉન ટ્રોડન લોકો માટે ઉપર લાવવા માટે કામ કર્યા હતા. એક ભારતના યુથ આઇકન છે જેમને બર્થડેના દિવસે નેશનલ યુથ ડે ઉજવવામાં આવે છે. એમણે કહ્યું હતું કે ઇફ યુ હેવ ફેથ ઇન ઓલ ધ 330 મિલિયન્સ ઓફ યોર ગોડ્સ, તમારા ભગવાનમાં તમને ભરોસો હોય એન્ડ સ્ટીલ યુ હેવ નો ફેથ ઇન યોરસેલ્ફ, ધેર ઇઝ નો સાલ્વેશન ફોર યુ. પહેલા તમારામાં વિશ્વાસ કરો અને સ્ટેન્ડ અપ ઓન ધેટ ફેથ એન્ડ બી સ્ટ્રોંગ, ધેટ ઇઝ વોટ વી નીડ. બીજું સ્ટેટમેન્ટ જે અહીંયા આપ્યું છે એમાં કહ્યું છે કે ધીસ ઇન્સ્પાયર અસ ટુ વર્ક ફોર ધ upliftment of poor and downtrodden. Purity, patience, and perseverance are the three essential to success, and above all, love. These ideas of his stressed on the importance of virtues which are essential for success and happiness. So, આપણો આન્સર આ ક્વેશ્ચનમાં આવે છે વિવેકાનંદજી. Okay, you can read so many things about him on internet or Google. Let us move to the next question, 46th question. So next question 46 માં find incorrect statement about Alfonso de Albuquerque. આ ગવર્નર હતા પોર્ટુગીઝ ઇન્ડિયાના, જે સૌથી પહેલા આવે છે. યુ નો અબાઉટ ધેટ આઈ થિંક, બટ ફર્સ્ટ ગવર્નર નતા, સેકન્ડ ગવર્નર હતા. ઓકે, સો આપણું પહેલું સ્ટેટમેન્ટ ખોટું પડે છે અને આપણો જવાબ સાચો પડે છે કે પહેલું સ્ટેટમેન્ટ આવશે જવાબમાં. ઓકે, સેકન્ડ, he prohibited Portuguese men from marrying Indian women to ensure the racial supremacy. સોરી, આવું કંઈ હતું જ નહીં. અમુકનું એમાં એવું હતું કે એ લોકો પોતે જ્યારે પોર્ટુગીઝના શિપમાં એમની પોર્ટુગીઝ વાઇફને સાથે ન લાવતા હતા અને એ લોકો અહીંયા પ્રમોટ કર્યું કે તમે લોકલ મેરેજ કરો, મિક્સ કરો કલ્ચરને. ઓકે, કલ્ચરલ મિક્સ માટે એમને અમુકનું લોકોને એન્કરેજ કર્યા હતા, જે પોર્ટુગીઝ લોકો આવતા હતા એમને. સેકન્ડ ગવર્નર પોર્ટુગીઝ ઇન્ડિયાના હતા, ફાઉન્ડર હતા કોલોનિયલ એમ્પાયર ઇન્ડિયા માટે. ગોવા ફર્સ્ટ 1510માં જીતી જાય છે સુલતાન ઓફ બીજાપુર પાસેથી, જેમનું નામ હતું ઇસ્માઇલ આદિલ શાહ. ઇસ્માઇલ આદિલ શાહ પહેલી વાર જ્યારે રેજિસ્ટ કરે છે, બટ 3 મહિના પછી પાછા જ્યારે ગોવામાં સેકન્ડ ગવર્નર જે આવે છે અલ્ફોન્સો, ત્યારે એમની સામે ગોવા એ જીતી જાય છે. ઓકે, એટલે ડિસેમ્બર 1510માં બેટલ ઓફ ગોવામાં અલ્ફોન્સો જીતે છે. ત્યારબાદ ગોવાને બેઝ બનાવીને મલેશિયા, મલક્કા, ગોવા પછી મલક્કા 1511માં જીતે છે ને એના પછી 1515માં હોર્મુઝ જીતે છે. બટ રિટર્ન આવતા ટાઈમે એમના રાઇવલ ગોવાને ઉપર કબજો કરી લે છે ને એ શોકથી એમનું મૃત્યુ થાય છે. ઓકે, સર્વપ્રથમ ફર્સ્ટ મિન્ટ કોઈન મિન્ટ કરવા માટે ઈસ્ટમાં એમણે શરૂઆત કરી હતી, જેમણે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝના કોઇન્સ મિન્ટ કર્યા હતા. એમની ઉપર લોકલ જે વસ્તુ હતી એમના કલ્ચરના છાપ સિવાય પોર્ટુગીઝ કિંગના પણ છાપ હતી એના ઉપર, કોઇન્સ ઉપર. ઓકે, અને જેમ મેં કહ્યું કે એમને લોકલ મેરેજીસને પણ સપોર્ટ કર્યા હતા. સો આપણો આન્સર આવે છે 1 and 2. મીન્સ કે આન્સર બંને આ જે છે ઇનકરેક્ટ છે, બટ આપણા માટે સી એન્ડ 2 ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આવશે, એટલે આપણો કરેક્ટ આન્સર સી આવશે. ઓકે, so let us move to the next question, 47. Find correct statement about Mahajanpadas. So પહેલું સ્ટેટમેન્ટ છે they are mentioned in both Buddhist and Jain text. Actually correct બંને છે, બુદ્ધિસ્ટ ને જૈન બંને ટેક્સ્ટમાં એમનું મેન્શન કરવામાં આવ્યું છે. જનપદા is a word used in both Prakrit and Sanskrit language. આ પણ ખરી વાત છે, પ્રકૃત ત્યાંની લોકલ હતી અને સંસ્કૃત તો ત્યારે ઇન્ડિયામાં વધારે એક્સેપ્ટેબલ હતી. ઓકે, થર્ડ સ્ટેટમેન્ટ પાટલીપુત્ર વોઝ ધ ઓરિજિનલ કેપિટલ ઓફ મગધ. આ ખોટું છે, રાજગૃહ પહેલા હતી ને પાટલીપુત્ર પછી બને છે. તો આપણું કરેક્ટ આન્સર આવશે 1 and 2. ઓકે, લેટ અસ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન 48. ફાઇન્ડ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ અબાઉટ mural paintings in India. 48વો ક્વેશ્ચન છે. ઓકે, mural paintings they were painted on the walls or solid structure. તો આ કરેક્ટ છે. એકચ્યુઅલીમાં mural જે વર્ડ છે મુરુસ નામના વર્ડ પરથી આવે છે, જેનો અર્થ જ વોલ થાય છે, દિવાલ થાય છે. ઓકે, સો પહેલું સ્ટેટમેન્ટ આપણું સાચું છે. ઓકે, કરેક્ટ સ્ટેટમેન્ટ. they were started in India during the time of Emperor Akbar. અકબર તો બહુ પછી આવ્યા સાહેબ. આ પેઇન્ટિંગ જે શરૂ થઈ છે ને એ લગભગ 2 લાખ BCE આફ્રિકાથી શરૂ થતી યુરોપથી થઈને ભારતમાં આવેલી છે. જે કેવ પેઇન્ટિંગ્સ કહેવાય ને એ મુરલ પેઇન્ટિંગ્સ હતી, જે ભીમબેટકામાં આપણા ઇન્ડિયામાં એના એક્ઝામ્પલ છે. ઓકે, ઓન વોલ, ઓન સીલિંગ, ઓન અ પરમેનન્ટ સરફેસ એને કરવામાં આવે છે. એની અંદર એક્ટિવિટીઝને દેખાડવામાં આવે છે, પર્ટિક્યુલર મોમેન્ટ્સની, જેમ કે શિકાર કરવા ગયા હોય, ડાન્સ કરતા હોય, એ ટાઈપનું. રિયલિઝમ પ્લસ ડ્રામેટિક અને એક્સપ્રેશન એન્ડ ઇમોશન સાથે એને પોસ્ચર કરવામાં આવે છે. ઓકે, પ્રી હિસ્ટોરિક ટાઈમથી આજ સુધી પણ એ ચાલ્યું આવે છે. સો આપણો આ સેકન્ડ સ્ટેટમેન્ટ ખોટું છે મારા ભાઈ, એટલે કરેક્ટ આન્સર છે 1 ઓનલી. 49મો ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ કરેક્ટ પેર. સાચી પેર કઈ છે? એમ્બ્રોઇડરી અને એના સેન્ટર રિલેટેડ. કાશીદકારી જે છે પંજાબી નીડલ વર્ક ટાઈપનું વર્ક છે, જે યુપીમાં નથી, એટલે પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે આપણું. પછી ફૂલકરી પંજાબ, આ એકદમ સાચી વાત છે. અને જરદોઝી કાશ્મીરમાં નથી, ઈરાની અને એ સાઈડથી હતી.
અને અત્યારે તો ઇન્ડિયાના સુરતમાં પણ જરી વર્ક કહેવાય છે ટાઈપનું છે, એટલે કાશ્મીર પણ ખોટું છે. ઓકે, સો આપણો કરેક્ટ આન્સર 49 બી only 2. Let us move to the 50th question. Question number 50. Which of the following is not authored by Kalidas? કાલિદાસ દ્વારા માલવિકાગ્નિ મિત્ર આ જે પેલું છે એના દ્વારા જ લખવામાં આવી છે. અગ્નિમિત્ર અને માલવિકા વચ્ચેનો પ્રેમ પ્રસંગ એના વિશે વાત છે. સી વિક્રમોવર્ષિયમમાં એમણે ઉર્વશીના વેલોર એમની જીત વિશે વાત કરી છે, જે પુરુરાવસ અને ઉર્વશીના વચ્ચે પ્રેમ પ્રસંગની પણ વાત છે. શકુંતલમમાં દુષ્યંત રાજા અને શકુંતલાની પ્રેમ સ્ટોરીની વાત છે. જ્યારે મુદ્ર રાક્ષસા જે છે એ કાલિદાસે લખેલી નથી, બટ વિશાખા દત્ત દ્વારા એનું ઓથર્ડ કરવામાં આવી છે, જેની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની વાતચીત છે. ઓકે, સો our answer is which of the following is not? So answer is B. Okay, and let us move to the 51st question. 51th question. AJ Paul Raj committee was related to review or suggest about 5G technology. Okay, let us see what is it. 5G સ્ટેરિંગ વિશે એક કમિટી બનાવવામાં આવી 2017 સપ્ટેમ્બરમાં, જે સ્ટેનફોર્ડના પ્રોફેસર છે આ એજે પોલ રાજ એમના અંતર્ગત છે, જે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશનને સજેશન આપશે પોલિસી વિશે, રેગ્યુલેટરી પોલિસી વિશે, પછી સ્ટેન્ડર્ડ જે ગ્લોબલ સ્ટેન્ડર્ડ છે એના વિશે, એજ્યુકેશન વિશે 2017માં સેટઅપ કરવામાં આવી સજેસ્ટ કરવા માટે 5G એડોપ્શન માટે. એની અંતર્ગત સેક્રેટરીઝ પણ હશે આઈટીના, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકના, પછી મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશનના, એના સિવાય ઇન્ડસ્ટ્રીના અથવા એકેડેમીના અલગ અલગ લોકો પણ અંદર છે. ઓકે, ગ્લોબલ સ્ટાન્ડર્ડ માટેની આ કમિટી હતી, જે 4G LTE પછી હવે જે 5G 3GPP પ્રોજેક્ટની અંતર્ગત આપણા ઇન્ડિયામાં 2020નો ટાર્ગેટ હતો, બટ હવે તો મે બી 2-3 વર્ષ ડિલે થઈ જશે COVID-19ના કારણે, જે 100 ટાઈમ્સ ફાસ્ટર નેટવર્ક સ્પીડ આપશે, અપલોડિંગ ડાઉનલોડિંગ સ્પીડ, જેનાથી ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, VR, પછી વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગ્મેન્ટેડ રિયાલિટી, આ બધામાં ઘણું બધું સફળ કામ થઈ શકે એમ હતું. ઓકે, થશે હજી. ઓકે, સો આન્સર ઇઝ ડી. લેટ અસ મૂવ ટુ ધ 52 question. Question number 52. Which of the following statement are correct about Mission Shakti? It's an anti-satellite missile test conducted by India. Correct answer છે એસેટ કહેવાય છે, એન્ટી સેટેલાઇટ મિસાઇલ વેપન તરીકે યુઝ કરવામાં આવે છે, જે 2019 માર્ચમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. રિઝલ્ટ પરફેક્ટ આવ્યું. લો અર્થ ઓર્બિટમાં સેટેલાઇટ ફરતી હોય એમને ડિસ્ટ્રોય કરવા માટે યુઝ કરી શકીએ છીએ, બટ યુએસ, રશિયા અને ચાઇના ઓલરેડી ડન ધેટ. સો આપણે ત્રીજા નથી બટ ચોથા નંબર પર આવી છે, તો પહેલું સ્ટેટમેન્ટ એક જ સાચું પડે છે. ઓકે, સો ઓનલી 1. સો આ ભાગમાં આપણે 52 સુધી રાખીએ છીએ. કીપ વોચિંગ ફોર નેક્સ્ટ પાર્ટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.